રાજકોટથી મળી રહ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। પ્રોફેસરના પ્રમોશન માટે ગેરરીતિ આચરી હોવાનો કોંગ્રેસનો છે આરોપ। કોંગ્રેસના નેતા નિદિત બારોટે કરેલી આરટીઆઈમાં થયો ખુલાસો। પ્રોફેસર ડોક્ટર કમલ મહેતાએ પ્રમોશન માટે ગેરરીતિ આચર્યાનો આક્ષેપ। 2020ની શિક્ષણ નીતિનું પેપર વર્ષ 2015માં ઉલ્લેખ કર્યો હોવાનો આક્ષેપ। સંશોધનના પેપરમાં પ્રોફેસરે ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ। સમગ્ર મામલે શિક્ષણ વિભાગે તપાસના આપ્યા છે આદેશ। આ બન્યું છે એવી રીતે કે એની પાસે જે પેપરો હશે અથવા એને કોક પાસે કરાવ્યા હશે અને કહી દીધું હશે કે મને જૂના વર્ષમાં અપલોડ કરી આપો, એટલે આ જૂના વર્ષમાં અપલોડ થયા છે, એટલે જ આવી ભૂલ થઈ હોય કે 15ના પેપરમાં એનઈપી 2020 લખાયું હોય અને 15ના પેપરમાં 2018ના પેપરનું રેફરન્સ આપવામાં આવ્યો હોય। પહેલી દ્રષ્ટિએ યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરી જૂની તારીખમાં પેપર છપાવ્યા હોય એવું લાગે છે। तो प्रोफेसर डॉक्टर कमल मेहताना प्रमोशन ने लईने विवादनो मुद्दो। डॉक्टर कमल मेहताए आक्षेपोने पाया विहोणा गणाव्या। डॉक्टर कमल मेहताए निदित बारोटने राक्षसी प्रवृत्तिवाळा माणस गणाव्या। मारी लायकात 2014માં प्रमोशन મળવા પાત્ર છે તેવું ડોક્ટર કમલ મહેતાએ કહ્યું। મારા સંશોધન પત્ર વર્ષ 2014 પહેલાના ધ્યાને લેવા જોઈએ। બદનામ કરવા માટે ખોટા આરોપ લગાવ્યા હોવાનું નિવેદન। સમગ્ર મામલે વધુ તપાસ કરવાનું આપ્યું નિવેદન। કોઈને કોઈ કારણસર આણે મને છેલ્લે જ્યારે એક્સેસ કરી ત્યારે 2015માં લિસ્ટ મૂકી દીધું, તો એ 2015માં એ લિસ્ટ મૂક્યું તેની ભૂલ હોઈ શકે। એટલે મને બે દ્રષ્ટિ લાગે છે, એક કાં તો આ પ્રિન્ટ મિસ્ટેક, બીજું કાંઈ નહીં કે તમે પેરેગ્રાફ વાંચો તમને બધું સંદર્ભ ખ્યાલ આવશે, અથવા તો એણે જ્યારે બધાના સર્ટિફિકેટ મને એક સાથે મોકલા હોય તો એમાં આ 2015માં ઉલ્લેખ થઈ ગયો હોય। બાકી એની વાત, કારણ કે મારો એનો સંપર્ક થયો નથી, આ પ્રકાશનવાળાનો એનો સંપર્ક થશે, પૂછીશ શું છે શું નહીં।